નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં 13મો ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, સંસાધનોનું જતન અને સંરક્ષણ, જેમાં નેક્સ્ટ આપણે 4 લેક્ચરનો અભ્યાસ કરી ગયા। આજે લેક્ચર નંબર 5। તો છેલ્લે લાસ્ટમાં આપણે ભણ્યા હતા વન સંરક્ષણ, કે જંગલોનું સંરક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ અને વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે, બરાબર। તો વન સંરક્ષણના જે કેટલાક ઉપાયો હતા, આ 2 માર્કમાં પ્રશ્નો મેં તમને વાત કરી હતી, તો એ બધા ઉપર મુદ્દા આપેલા જે છે, બરાબર, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો। વન સંરક્ષણના કેટલાક ઉપાય નીચે મુજબ છે, આ બધા મુદ્દાઓ છે એ ખાસ જોવાના, બરાબર। અને સાથે નીચે આ બધા જે આપણે પર્યાવરણની દિવસોની ઉજવણી કરવાની છે, બરાબર, ઉજવણીના વિવિધ દિવસો, એ ખાસ યાદ રાખજો। તમારા જનરલ નોલેજનો પ્રશ્ન છે કે ખાલી આ શૈક્ષણિક બાબતની અંદર આપણે વાત કરીએ તો ધોરણ 7 માટે ઉપયોગી નથી, કાયમ માટે ઉપયોગી છે, બરાબર। ધોરણ 10માં પણ આવે છે, મેં તમને કીધું, અને જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, બરાબર, આગળ જીપીએસસી યુપીએસસી, તો ત્યારે પણ કામ આવશે, એટલે ખાસ આ દિવસો બધા યાદ રાખવાના। તો હવે વાત કરવાની છે આપણે વન્યજીવ સંસાધન, કે ભારતનું વન્યજીવો વૈવિધ્યસભર છે, વિવિધતાથી ભરેલું, બરાબર। હવે ભારતની અંદર આપણે વન્યજીવની વાત કરીએ ને, જંગલમાં રહેતા જીવો બધાય છે, સાથે નાના નાના જીવજંતુ, પક્ષીઓ, પ્રાણીઓ બધું આવી જાય। તો 81,251 જેટલી પ્રજાતિ ભારતમાં છે, 81,251, બરાબર, 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં વસવાટ કરે। એમાં નાના જીવજંતુ આવી જાય, પ્રાણીઓ આવી જાય, પક્ષીઓ આવી જાય, સરીસૃપો આવી જાય, સસ્તન વર્ગના આવી જાય, ઉભયજીવી આવી જાય, બધાય, બરાબર, દરિયા જીવ બધું આવી જાય। એમાં વૈવિધ્યસભર છે। વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં આવેલી છે। વિશ્વમાં જે કંઈ કેટલી બધી વિશ્વની પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે। પક્ષીઓ અને માછલીની પ્રજાતિઓમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે। પક્ષીઓમાં એટલું વૈવિધ્ય છે અને માછલીની પ્રજાતિમાં પણ એટલું વૈવિધ્ય છે, જળચર જીવોમાં, જેમાં સરીસૃપો એટલે પેટે સરકીને ચાલનારા, સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે જે બચ્ચાને જન્મ આપે એ બધા સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય। પછી ઉભયજીવી પ્રાણીઓ છે, આ બધા પ્રાણીઓ ભારે વૈવિધ્ય જોવા મળે છે આ પ્રાણીઓની અંદર। જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે, બરાબર, કશ્મીરી મૃગ। પછી કસ્તુરી મૃગ નામ સાંભળ્યું હોય તો, કે જેની નાભીમાં, શરીરના વચ્ચેના ભાગમાં કસ્તુરી, એકદમ સુગંધિત પદાર્થ, એના હિસાબે જે ધોળાધોળી કરતા હોય। તો જે કાશ્મીરમાં જે હરણો છે એ બધામાં કસ્તુરી ન હોય, એમાં 1001 હરણની અંદર કસ્તુરી હોય, એ આપણે ઓળખી શકતા નથી। ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે। ઉત્તરાખંડની અંદર, કર્ણાટક, કેરળ, અસમ, બરાબર, બધી જગ્યાએ હાથી જોવા મળે છે। પછી એકશીંગી ભારતીય ગેંડો, કે જેના માથા ઉપર એક જ શીંગડું હોય, બરાબર, એ ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે। અને જે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં, દલદલીય એટલે કાદવ કીચડવાળો વિસ્તાર, એમાંય પશ્ચિમ બંગાળનો દલદલીય વિસ્તાર એટલે આપણે જે સુંદરવન આવેલું છે, કે જે ઉત્તર ભારતનું ફળદ્રુપ મેદાનની બાજુમાં છે, જે ગંગા નદીએ બનાવેલું છે, આ દલદલીય વિસ્તારવાળો વિસ્તાર છે, ત્યાં એકશીંગી ભારતીય ગેંડો જોવા મળે છે। પછી કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર, જંગલી ગધેડા જોવા મળે, બરાબર, જે ઘુડખર, જે જંગલી ગધેડા કહેવાય કચ્છના નાના રણમાં, એટલે આપણે ધાંગધ્રા છે, ટીકર છે, બરાબર, ઘાટીલા, એ બધો વિસ્તાર જે છે ત્યાં એ આવી જાય, બરાબર, ઘુડખર અભયારણ્ય અહીંયાથી શરૂ થાય છે એ બધા વિસ્તારની અંદર। ભારતમાં એક એવો દેશ છે કે જ્યાં સિંહ અને દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે, સિંહ, દીપડો અને વાઘ। સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસવાટ કરે છે, સિંહ છે એ ગુજરાતના ગીરના જંગલોમાં વસવાટ કરે છે। વાઘ છે એ પશ્ચિમ બંગાળની અંદર રોયલ, એમાંય વાઘની સૌથી સારામાં સારી જાતિ એટલે રોયલ બેંગોલ ટાઈગર, બરાબર, એ ખાસ પ્રખ્યાત વાઘ છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેની અંદર જોવા મળે છે। રોયલ બેંગોલ ટાઈગર, બંગાળનો વાઘ, એ આ વાઘની 8 જાતિમાંનો એક વાઘ છે, બરાબર, રોયલ બેંગોલ ટાઈગર। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત કરી દઉં તમને, કે પહેલાં ગુજરાતના જંગલોમાં વાઘ અને સિંહ બંને જોવા મળતા, પરંતુ હવે ગુજરાતના જંગલમાંથી વાઘ છે ને એ નષ્ટ થઈ ગયા। હવે ગુજરાતના જંગલમાં વાઘ જોવા મળતા નથી, માત્ર સિંહ જ જોવા મળે છે, એ ગીરના જંગલમાં। પહેલાં સિંહ છે ને એ એશિયા ખંડના ઉપમહાદ્વીપ સુધી જોવા મળતા, બરાબર,
એશિયા ખંડના જે આપણે ભારત છે બાજુના પડોશી દેશ ઈરાન ઇરાક ત્યાં સુધી વિસ્તરેલા હતા, પરંતુ હવે માત્ર ગુજરાતના ગીરના જંગલ પૂરતા મર્યાદિત રહ્યા. એટલે યાદ રાખવાનું કે ગુજરાતના જંગલમાંથી વાઘ નષ્ટ થઈ ગયો અને ભારતના જંગલમાંથી ચિત્તો. બરાબર, ગુજરાતના જંગલમાંથી ગુજરાતના જંગલની અંદરથી વાઘ નષ્ટ થઈ ગયો અને ભારતના જંગલમાંથી ચિત્તો. હવે ચિત્તો જોવા મળતો નથી ભારતમાં, એવી રીતે ગુજરાતના જંગલમાં વાઘ પણ નથી જોવા મળતા. પછી દાંતા છે, જેસોર છે, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે. ડેડિયાપાડાનું પણ અભયારણ્ય છે રીંછ માટેનું, રતનમહાલ બરાબર દાહોદ પંચમહાલની અંદર એ પણ રીંછ માટેનું અભયારણ્ય છે. અને રીંછ છે ને એ માનવીની માફક રડે છે. બરાબર, માણસ જેમ રોતો હોય રડે એવી રીતે રીંછ રડે, એનો અવાજ માણસ સાથે સરખો આવતો હોય. બરાબર, રીંછ છે એ માણસો પર હુમલો પણ કરી શકે છે. બરાબર, એના બનાવો પણ ઘણા બને છે, એટલે એવું નહીં માનવાનું રીંછ હુમલો ન કરે. બરાબર, વાઘ સિંહ જેવી રીતે હુમલો કરે એવી રીતે પણ રીંછ કરે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે. બરાબર, ગુજરાતનું જે નળ સરોવર છે એ શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. યાયાવર એટલે વિદેશી પક્ષીઓ. બરાબર, ગુજરાતનું નળ સરોવર જે છે એ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. ગુજરાતનું નળ સરોવર જે છે એ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની જે સરહદવાળો વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. બરાબર ને, ત્યાં વિદેશી પક્ષી જોવા મળે છે. વિદેશી પક્ષીઓ ત્યાં શિયાળાના સમય દરમિયાન આવે, કારણ કે ભારતનો શિયાળો છે ને એ એકદમ હુંફાળો શિયાળો છે. વિદેશના શિયાળાની અંદર એકદમ ઠંડુ વાતાવરણ હોય અને આપણે એટલું બધું ઠંડુ નથી હોતું વિદેશની સરખામણીએ. એટલા માટે એ બધાય શિયાળો ગાળવા માટે અહીંયા આવી જાય, જેમાં ખાસ કરીને કુંજ છે, કરકરા છે, આ બધા પક્ષીઓ. શિયાળો પૂરો થાય ને પછી ઉનાળોની ગરમી મંડે પડવા એટલે પાછા જતા રહીએ. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. બરાબર, સુરખાબની ખાસ કરીને કચ્છના રણમાં જોવા મળે, મોટા રણમાં. પછી ભારતના સાગર કિનારે મેકરલ છે, ઝીંગા છે, બુમલા છે, શાર્ક છે, ડોલ્ફિન, સાલ્મન આ બધી પ્રજાતિઓની માછલીઓ જોવા મળે. બરાબર, આ બધી માછલીઓની પ્રજાતિ જોવા મળે છે. એમાંય આપણે ભારતની અંદર આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં જળચર જીવો માટેનું પણ આપણે એક અભયારણ્ય બનાવ્યું છે, જે છે બરાબર જામનગરનો પિરોટન ટાપુ. બરાબર, જે ખંભાતનો અખાત કહીએ છીએ આપણે, પિરોટન ટાપુ જામનગર. બરાબર, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું અભયારણ્ય છે કે અહીંયા માછીમારીની પ્રવૃત્તિ કોઈ પણ માછીમાર નથી કરી શકતા, અને એ અમુક સમય માટે પિરોટન ટાપુ ખોલવામાં આવે છે શિયાળાના ખાસ સમય દરમિયાન. ત્યારે આપણે અહીંયા મુલાકાત માટે પણ જઈ શકીએ છીએ. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિ જોવા મળે. અલગ અલગ પ્રકારના હરણ અને સાપની અલગ અલગ જાતિઓ જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે. હિમાલયનું જે શીતવનો ઠંડા જંગલવાળો વિસ્તાર છે ત્યાં લાલ પાંડા નામનું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે. હવે લુપ્ત થતું વન્યજીવ કે જે લુપ્તતાને આરે છે, નજીકના ભવિષ્યમાં એ આપણને હવે જોવા નહીં મળે આવનારી પેઢીને. અત્યારે આપણે કેમ કહીએ છીએ કે ડાયનાસોર પહેલાં હતા, અત્યારે આપણે છે નહીં, તો આવનારી પેઢીને અમુક અમુક પ્રાણીઓનું જે પક્ષીઓ છે એ એવી રીતે જોવા મળશે, લુપ્તતાને આરે થઈ ગયા છે. એટલા માટે એ આવનારી પેઢીને માત્ર ચિત્રના રૂપમાં જોવા મળશે કે આવું પહેલાં હતું ભારતમાં. ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો લુપ્ત થયો છે. જે વાત હમણાં જ તમને મેં કહી, ખાસ યાદ રાખજો કે ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ધોરાડ, ઘડિયાળ, મગર, ઘડિયાળ છે મગરની એક પ્રજાતિ છે, ગેંગે, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે. ચકલી છે એ ઓછી થવા માંડી. ગીધ કુદરતનું સફાઈ કામદાર કહેવાય, કારણ કે એ મરેલા જીવોને ખાય છે, પરંતુ મરેલા જીવોને ખાય છે બરાબર, એ હવે લુપ્ત થઈ ગયું, કારણ કે પશુઓ છે એ એને ખોરાક ચેન્જ થઈ ગયો, દવાવાળો ખોરાક લેવા માંડ્યા, પશુઓને મૃત્યુ પામે, એ માંસ છે ઝેરી ખાય ગીધ, એટલે ગીધ નામશેષ થઈ ગયા. પછી સારસ પક્ષી છે, ઘુવડ છે બરાબર રાતે જોવા મળતું, એ પણ નામશેષ થઈ ગયું. ધોરાડ એ પણ હવે લુપ્તતાને આરે છે. મગરની જે પ્રજાતિ છે ઘડિયાળ એ પણ ઓછી જોવા મળે છે હવે. પછી ડોલ્ફિન માછલી પણ હવે લુપ્તતાને આરે છે. ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળબિલાડી સંકટમાં છે. જળબિલાડી પાણીમાં રહેતી, બરાબર, જે ચિત્રમાં તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર જળબિલાડી, બરાબર, ડોલ્ફિન છે, લાલ પાંડા છે, ઘડિયાળ, મગરની પ્રજાતિ આ બધી હવે લુપ્તતાને આરે છે. નજીકના સમયની અંદર એ હવે આપણને જોવા મળશે નહીં. પછી વન્યજીવ સંરક્ષણ કે સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે પણ વન્યજીવોના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાં છે. સમ્રાટ અશોક, કલિંગનો મહાન રાજા,
બરાબર, એને પણ વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા કરાવ્યા હતા. આપને ખબર છે કલિંગનું યુદ્ધ થયું ત્યારે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું અને ત્યાર પછી તેઓ સર્વજીવો પ્રત્યે દયા રાખવામાં માનતા હતા. બરાબર, જૈન ધર્મ અપનાવ્યો હતો. ત્યાર પછી તેઓ સમ્રાટ અશોકે છે વન્યજીવોના રક્ષણ માટે પણ પોતાના દરબારની અંદર કાયદા કરાવ્યા હતા. આજે પણ તે માટેના કાયદાઓ છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના કરવામાં આવી છે. વન્યજીવોને બચાવવા માટેના આખી અભિયાન કરતી એક સમિતિ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ આ ગવર્મેન્ટની છે સ્ટેટ વાઇલ્ડ લાઈફ, પણ હવે ઘણી બધી એવી પ્રાઇવેટ સંસ્થાઓ પણ છે કે જે ઘણી બધી આવી દિશાની અંદર કામ કરી રહી છે. ચકલીઓ બચાવવા માટેનું કામ છે. બરાબર, તો એના માટે આપણે ખાસ યાદ કરીએ તો એક રાજકોટની અંદર આવી સંસ્થા છે નવરંગ નેચરલ ક્લબ, જે પક્ષીઓ બનાવવાના, પક્ષીઓને બચાવવા માટે થઈને માળાઓ વેચે છે, પક્ષીઓના માળા. બરાબર, એ પણ વિતરણ કરે છે. બરાબર, ફ્રી ઓફ આપે છે. પછી ચણ નાખવા માટેના સ્ટેન્ડ એવું બધું બનાવે છે, પક્ષીઓ બચાવવા માટેનો અભ્યાસ. અને સાથે એ વૃક્ષો, બરાબર, અમુક સમયાંતરે વૃક્ષોના રોપાનું પણ વિતરણ કરે છે ફ્રી ઓફમાં, કે જેથી કરીને એટલા વૃક્ષો વવાશે તો એટલું આપણે સારામાં સારું પર્યાવરણને જાળવી શકશું. પછી વન્ય જીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાઓ લેવામાં આવ્યા છે કે વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકારની પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. બરાબર, એના માટે કડક નિયમ તો છે જ. અત્યારે ઘણી બધી વખત આપણે છાપામાં જોતા હોઈએ, હવે ઓછા બનવા માંડ્યા, પહેલાં બનતા, તો એના માટે કડકમાં કડક કાયદા કાનૂનની જોગવાઈ કરવામાં આવી છે. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ, થાય જ છે દર 10 વર્ષે. બરાબર, હવે આધુનિક પદ્ધતિથી પણ એની ગણતરી થવા લાગી છે. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલનો વિનાશ થતો અટકાવવો જોઈએ. કારણ કે આ વન્યજીવોનું ઘર શું, તો કે જંગલ. તો કે આપણે જંગલના વૃક્ષોને કપાતા છે એ તો સાવ અટકાવવા જ પડશે. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ, કે લોકોને સમજાવવો જોઈએ કુદરતની પોષણ કરીમાં દરેક જીવનો ભાગ છે. બરાબર, તો એટલા માટે થઈને આપણે વન્યજીવોને બચાવવા જોઈએ. આવી સભાનતા દરેક લોકોમાં કેળવાવી જોઈએ. જંગલોમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ. જંગલની અંદર જે આગ લાગે એને આપણે દાવાનળ કહીશું. બરાબર, તો દાવાનળ છે એ કદાચ ઇનકેસ લાગે તો એને તાત્કાલિક કેમ એનું શમન થાય, શમન એટલે ઓલવાવી આગને. બરાબર, તો એના માટે પૂરતી વ્યવસ્થા કરવી. જંગલ વિસ્તાર છે એ જે આજુબાજુ ફાયર સ્ટેશનો ઊભા કરવા, અને જંગલ વિસ્તારના જે કર્મચારી છે જેને આપણે ફોરેસ્ટ અધિકારી કહીએ, એને સમયાંતરે છે સતત રાઉન્ડ આપવા જોઈએ, રાઉન્ડ લગાવવા જોઈએ, જેને આપણે પેટ્રોલિંગ કર્યું કહેવાય, કે સતત વોચ રાખવી વિસ્તારની અંદર. ઉનાળામાં તો ખાસ કે તરત આગ લાગે એ વિસ્તારની અંદર તો એક વિસ્તારને તાત્કાલિક કવર થઈ જાય, પણ અમુક સમય પછી જાય તો ત્યાં તો કેટલું બધું નુકસાન થઈ ગયું હોય. આમ વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્ન કરવા. બરાબર, ડૉક્ટરની પણ નિમણૂક કરવી. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો. બરાબર, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા. સંરક્ષિત વિસ્તાર એટલે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી. બરાબર, ન્યૂઝના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી. બરાબર, સમયાંતરે એવા આખી છે એ સભાઓ કરીને વન્યજીવો બચાવવા માટે, પર્યાવરણને જાળવણી માટે થઈ અને સભાઓનું આયોજન કરવું, લોકજાગૃતિ કેળવવી. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી. કે ઉનાળાના સમય દરમિયાન ખાસ કરીને એને જંગલ વિસ્તારમાં પાણી ન મળતું હોય તેવા વિસ્તારની અંદર પાણીના એવા સ્ટેન્ડ ઊભા કરીને એને પાણી પૂરું પાડવું. એને ખોરાક ન મળતો હોય તો ખોરાક પૂરો પાડવો. કુદરતી આવાસસ્થાનો છે બરાબર એ પૂરા પાડવા, આવાસો છે એ પૂરા પાડવા. આવી વ્યવસ્થા ગોઠવી જેથી કરીને આપણે એને સારી રીતે બચાવી શકીએ અને આપણું પર્યાવરણ છે એ સારું જળવાઈ રહે. હવે વિદ્યાર્થી મિત્રો, જે રણ પ્રદેશની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અત્યારે જેટલું ચાલેલું છે ખાટ પાઠ્ય પુસ્તકની અંદર વાંચી જવાનું. સાથે પેપર પણ તમને મળેલા છે, તો પેપર પણ સારી રીતે લખવાના, બધાય સારા અક્ષરે અને ખાસ મોઢે લખવાના જ. બરાબર, અને સમયાંતરે જે નક્કી કીધું છે આપણે 31 તારીખે જમા કરવા, તો એ સમયે જમા પણ કરાવી દેવા. આભાર વિદ્યાર્થી મિત્રો.